પેલા જમાડતો હતો, એ જમતા હતા પ્રેમથી. સાંજનો ટાઈમ હતો, ખીચડી પૂરી શાક ને બધું જમાડતો. પછી મેં કીધું લો ખીચડી થોડી. ના ના પૂરી લઈ આવે. મેં આગ્રહ કર્યો લો ને. ના ના હવે બસ જગા નથી, બસ સ્વામીજી પાણી પીવાની પણ જગ્યા નથી. એટલે મને ગમત સૂજી. એટલે એ વખતે કોણ જાણે બનાવ્યા છે ગુલાબ જાંબુ પડેલા. એટલે હું ગુલાબ જાંબુ લઈને આવ્યો. મેં કીધું ગુલાબ જાંબુ હા આપો 2-3. મેં કીધા જગ્યા નહોતી ક્યાંથી જગ્યા થઈ? તો કે બસ ગમે તેટલી ભરાઈ ગઈ હોય પણ કંડક્ટર ની જગ્યા હોય જ નહીં. મેં કીધું આ સરસ છે, ભગવાનની દયા છે. ભલે આટલું પચી જાય પણ જો ભક્તિ ન કરીએ તો નહીતર ભગવાન આપણું ચલાવે છે ભાઈ. આટલા સાજા નરવા જેટલું ખાઈએ પીએ પચી જાય, હરીએ ફરીએ, આરામથી ઊંઘ આવી જાય, ગોળી લીધા વગર આનંદ આવે, સુઈ જઈએ, સવારે પરમાત્મા ઉઠાડે, પરમાત્માનું નામ લઈએ, શ્રીજી મહારાજની ભક્તિ કરીએ. કેટલી મોટી દયા કરાય, કેટલી મોટી. એક જણો ડોક્ટર ની પાસે ગયો. ડોક્ટરે કે સાહેબ એક તકલીફ છે, બોલો શું? તો કે સવારે બરાબર 7 વાગે મને જાજરું લાગે. તો કે બહુ સરસ, આટલું બધું તમારું નિયમિત પેટમાંથી તમામ દર્દો થાય છે તમને બરાબર કરો, બરાબર સવારે 7 વાગે જાજરું થાય. પણ એક તકલીફ, ડોક્ટર કે કોઈ તકલીફ હોય જ નહીં, જેનું પેટ સાફ એના તમામ દર્દ માફ બને જ નહીં. તો કે કોઈ એક દર્દ છે, મને બરાબર 7 વાગે જાજરું થાય પણ મારી ઊંઘ 7 ને 10 મિનિટે ઉઠે. એટલે જે થાય છે બધું પથારીમાં થાય. ભગવાન બચાવે, કેટલા દર્દ હોય છે લો માણસ. 2 છોકરાઓ વાતો કરતા હતા. એ કે મારા બાપુજી પાસે એવી વિદ્યાઓ છે કે દરિયા ઉપર ચાદર પાથરી એના ઉપર પથારી કરે. ત્યારે પેલો કે એમાં શું, તારા બાપુજી દરિયા ઉપર પથારી કરે ને, મારા બાપુજી પથારી દરિયો કરે. હમણાં અમારે ત્યાં ગુરુકુળમાં રસોઈ હતી, તો હરિભક્તો જમવા માટે આવેલા. હવે એને એક ભાઈને લકવા થઈ ગયો. જો પેરાલિસિસ થાય એની કેવી ભૂંડી દશા હોય. આજના જમાનામાં માવતરની ચાકરી છોકરાઓ કરતા નથી. ભગવાન સાજા નરવા રાખેલું છે, બીજી જ ક્ષણે પથારી વસ થઈ જવાય એવું દરજ છે. હવે એ માણસ જમતો હતો, ત્યારે અહીંથી થાળીમાંથી કોળીઓ ઉપાડે, નજરે જોયેલી વાત, થાળીમાંથી કોળીઓ આમ ઊંચો કરે, મોઢું આમ જાય, આમ જેટલું આમ જાય એટલું આમ જાય. હવે આમાં નાખવું ક્યાં? પણ એવો પેલો એવો ઉસ્તાદ થઈ ગયો, આમ લઈને મોઢું શેર થઈ આજે ઘા કરી ગાલી. અમારે પુરાણી સ્વામી એક વાત કરતા કે લકવા થયેલો એક ભાઈ ને એ થાળીમાંથી કોળીઓ ઉપાડે અને તરત જ ડાબો હાથ તૈયાર થાય, અહીંથી ઊંચો થાય, આ ઊંચો થાય. આપણને થાય કે શું થતો હોય છે, પણ જેવો કોળીઓ મોઢા પાસે ફળ દઈને મારે કોળીઓ પાડી નાખે. અમારે અમદાવાદ માં કમલેશ છે, એને આવું છે ઘરે. એટલે માકો જ છે, બીજાનો આમાં માનતો હોય. મેં કીધું કમલેશ તો કેટલું ભણ્યો, કઈ ચોપડી છે? મને કે તીંજું. તીંજું સમિતિ. ઠીક. બીજે વર્ષે મેં પૂછ્યું કમલેશ પાસ થઈ ગયો? તો કે ના 5. ત્રીજે વર્ષે મેં પૂછ્યું કમલેશ કેટલા પૂછ્યું? તીંજું. માસ્ટર ને ભણાવતા જ ક્યાં આવડે? પણ મારે માસ્ટર ને કેસ કરવો, માસ્ટર ઉપર મારે કેસ કરવો, માસ્ટર ઉપર મારે કેસ કરવો. મને 5 કેમ ના કરે? મેં કીધું તો માસ્ટર ના ભૂકા આવે. એમાં 8 દિવસ પછી મળ્યો. મેં કીધું કે શું પછી વકીલ વકીલ કેસ બેસ કર્યો? ના સ્વામી. પછી મને દયા આવી ગઈ, માસ્ટર ને તાવા દીધો. સારું, ભગવાન આપણને આટલા તંદુરસ્ત રાખ્યા છે તો ભગવાન કેટલા ગરીબ નિવાસ છે એના ઉપર પ્રેમાનંદ સ્વામી પદ સાંભળીએ, પછી વળી થોડી હળવી વાતો લઈશું. તમને એવું લાગે ત્યારે કહેજો. ને હરે તુમ સાચે ગરીબની વાત, હરે તુમ સાચે ગરીબની વાત, यह सत्य जानिने आज हो, हरि तुम साथे गरीबनी वात।
कन्या राजन की सारो है तीन को काज हो हरे तुम साचे गरीबनी बाज हरे तुम साचे गरीबनी बाज गरीबनी बाज हरे तुम साचे गरीबनी बाज हरे तुम साचे गरीबनी बाज મહારાજ કેટલા ગરીબ રિવાજ છે કે આપણને આટલા સુખી રાખ્યા છતાં સુખ સંતોષમાં છે સગવડમાં નથી સગવડ ઘણી વધશે પણ સંતોષ નહીં હોય તો સુખ નહીં મળે સંતોષમાં સુખ છે ભલે સગવડ નહીં હોય પણ સંતોષ હશે તો માણસ સુખી હશે આજે સગવડતાઓ ઘણી બધી કેટલી સગવડતાઓ જીવનમાં છે આટલી સગવડતાઓ પહેલા નહોતી છતાં માણસ વધુ ને વધુ દુઃખી થતો દેખાય એટલો દુઃખી છે પેલા નહીં હોય કદાચ એટલો દુઃખી આજે છે આપણા પૂર્વજો પાસે આટલી સગવડતા નહોતી ત્યારે આપણા નંદ સંતો પાસે આટલી સગવડતા નહોતી છતાં એક બ્રહ્મ આનંદમાં હતા અને આટલી સગવડતા હોવા છતાં આપણે દુઃખી છીએ સગવડતાઓ સુખ નથી આપતી ગમે તેટલી વધે એક જણાને ઘેર એક જણો આવેલો એટલે એમણે કીધું કે મારે બાથરૂમ ક્યાં છે તો કાર ગરદની સાથે અંદર ગયો તો 3 નળ લાઈનમાં જોયા તો પેલા એ કોઈ દિવસ આવું જોયેલું એટલે કે 3 નળ શું છે તો ખોલો ખોલો પેલો નળ ખોલો જ્યાં ખોલ્યું તો ઠંડુ પાણી બસ ટાઢે પાણીએ ના હોય ઠંડે પાણીએ ના એમ તો બીજો નળ ખોલો 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 તો તારે ખોલો ખોલ્યું ત્યાં ગરમ પાણી એટલે ગરમ પાણીએ ના હોય ગરમ પાણીએ ના તો ત્રીજા નળમાં ખોલો 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 ખોલ્યું તો આમાં પાણી નથી આવતું કે નો ના હોય નો નાય કે એક બીજી વસ્તુ માણસને દુઃખી કરતી હોય ને તો ફેશન છે ભાઈ અમારા પુરાણ સ્વામી એમ કહેતા ફેશન કેવી છે કૂતરાની પૂંછડી જેવી બહુ સરસ એ સંતે આ દાખલો શોધી કાઢ્યો કૂતરાની પૂંછડી આમ ઊંચી જ રહે પુરાણી સ્વામી કે આજની છોકરાઓની ફેશન એવી છે ભાઈ કે ઢાંકવા જેવું અંગ ઢાંકે નહીં અને માખી મચ્છર ઉડે તો કૂતરાની પૂંછડી ઉડાડે નહીં કૂતરાની પૂંછડી માખી મચ્છરમાં કામ આવે નહીં અને ઢાંકવા જેવા અંગ ઢાંકે નહીં કૂતરાની પૂંછડી જેવી આજની ફેશન છે અને અમારે તો તકલીફ પડે જ છે તમને જે પડતી હોય તો ખબર નહીં પણ બાબો બેબી ઓળખાય નહીં એવું બને બસ સ્ટેન્ડ ઉપર એમ 2-3 જણા ઉભેલા એમને એક બાળક રમતું હતું એની સામે જોઈને 2 જણા કે આ બેબી છે પેલો કે ના હું કઉ છું બાબો છે પેલો કે ના હું કઉ છું બેબી પેલો કે ના બાબો છે ત્યાં બાજુમાં એક વ્યક્તિ ઉભેલી એમણે કહ્યું તમે બાજુમાં એ બેબી છે તો તમને કેમ ખ્યાલ
તો કે મારી બેબી છે, મને ખ્યાલ હોય ને. તો કે હા બરાબર, તો તમે એના બાપુજી લાગો. તો કે ના, હું એની બા છું. આટલો ફેર છે ભાઈ જમાનામાં, નથી ઓળખાતો. શું કરે? એક જણો ઉનાળાની સીઝન એટલે ટોપી લેવા માટે ટોપી વાળાની દુકાનમાં ગયો. એટલે દુકાનદારને કહ્યું મારે ટોપી લેવી. આવો, તમારું જ છે, આવો જો, ઘણી જાતની ટોપીઓ છે. એટલે પેલા ટોપી લીધી, આમ મૂકે તો કોઈ ફિટ ન થાય, કોઈ પોળી થાય, કોઈ સાંકડી પડે, કોઈની છાજલી બરાબર ન હોય. એટલે કેટલી ભાઈ અડધો પોણો કલાક સુધી ટોપી બદલાવી તો એકે ફિટ જ ના આવે. દુકાનદાર ધીરજ વાળો, એટલે જો જો ઘણો માલ છે આપણી પાસે, જો. પોણો કલાક પછી એક ટોપી ફિટ આવી. એટલે કે હા આ બરાબર છે, બોલો આના કેટલા પૈસા? તો મફતમાં લઈ જાઓ. તો મફતમાં? તો હા, તો ઈ તો તું પહેરીને આવ્યો હતો. એક જણો કે બધા લોકો કે મારા ધંધામાં માથા જ માર્યા કરે છે, શું કરવું? તો કે બધા ધંધામાં માથા નતો, મારા ધંધામાં બધા માથા જ મારે. તો શેનો ધંધો છે? તો ટોપી બનાવવાનો. ટોપીમાં બધા માથા જ મારે, શું કરે? હા, એના ઉપર જ આપણે એ પણ જાણી લેવું જોઈએ કે ધંધામાં ધર્મ પ્રગટવો જોઈએ. આજે ઉલટું થયું છે, આજે ધર્મમાં ધંધો પ્રગટ્યો. ધંધામાં ધર્મ હોવો જોઈએ તો સમાજનું કલ્યાણ થાય, પણ આજે ધર્મમાં ધંધો પ્રગટ્યો છે. તમને કેમ લાગે? હા, તો સાચી જ વાત છે, આપણે ખોટું કહેતા જ નહીં. મેં એક દાદાને એમ પૂછ્યું, બહુ સરસ વાંચ્યું, ભણ્યા વગર માણસ જીવવા દે કેટલી વાતો લાખ લાખ રૂપિયાની કરતો હોય, બોલો. મેં કીધું દાદા તમારા ગામમાં પરિસ્થિતિ કેમ છે? બહુ સરસ વાત છે, આટલી યાદ રહી જાય ને કોઈ મને લાગે છે કે આપણું કામ થઈ જાય. મેં કીધું તમારા ગામની પરિસ્થિતિ શું છે? મને કે સ્વામી અમારા ગામમાં લોકો કૂતરા પાળે છે, અમારા ગામમાં લોકો બિલાડી પાળે છે, અમારા ગામમાં લોકો પોપટ પાળે છે, અમારા ગામમાં લોકો હરણ પાળે છે, પણ અમારા ગામમાં કોઈ ધર્મ પાળતું નથી. કેટલી સરસ વાત! કૂતરા પાળે છે, બિલાડી પાળે છે, મોર પોપટ પાળે છે, હરણ પાળે છે, પણ અમારા ગામમાં કોઈ ધર્મ પાળતું નથી. જો ધર્મ પળાય તો ખરેખર વાત બને. અને એ તો આંતર ખોજની વાત છે. અનુભવી સંતો એમ કહ્યું છે કે અંદર ખજાનો છે, આપણે બહાર ખોલીએ છીએ. અંદર કેવો ખજાનો છે કે સાગરની પાસે ન હોઈએ છતાં અંદર ઓસેનિક આપણે લાગે, અંદર આપણે સમુદ્રના કિનારે ઉભા હોઈએ એવું દ્રશ્ય સર્જાય. શ્રી મહારાજ કે તેજના લોઢ ઉછળે, તેજ તેજ જ્યાં તેજના સમૂહ, સુખ સુખ જ્યાં સુખના દરિયા. અંદર છે. અરે સંતોએ ત્યાં સુધી કહ્યું છે કે અંદર સંગીત બજે છે, પણ કોઈ સાંભળો તો ખરા. અને એક વાર અંદર સાંભળે તો પછી બહારનું ફીકું થઈ જાય. એના ઉપર એક બહુ સરસ ભજન છે, પ્રાચીન છે, દાસી જીવનનું છે, કે અંદર કેવી રીતે શું બજે છે અને અંદર શું છે. બીજાને ગમે કે ન ગમે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી માધવની સ્વામીને ચોક્કસ ગમશે. એ ભજન હું ગાઈશ. એ ભજનના શબ્દો છે, દેખંડા કોઈ આ દિલમાં જણાણા 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 જણ ઝાલરી વાગે. આ ભજન છે.
માં જણ 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 જાલરી વાગે જણ 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 જાલરી વાગે નવે દરવાજા નવી રમત નવે દરવાજા નવી રમત દસમે મોલે હો દેખાય રામ રામ સોઈ મહેલમાં મેરામ બોલે સોઈ મહેલમાં મેરામ બોલે આપ ત્યાગે હો ઘર જાય જણ 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 ચાલરી વાગે જણ 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 ચાલરી વાગે સિતાર વાગે છે કેવી વિના તાર વીણ કુંબે વિના રે મુખે મોરલી બજાર વિના દાંડીએ નો બાસ વાગે વિના રે દીપે જ્યોત જલાય જણ 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 જાલરી વાગે જણ 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 જાલરી વાગે અખર અજીતા અરજ સુણજો અખર અજીતા અરજ સુણજો અરજ સુણજો એક જવાન કાશી જીવાના સત ભીમના ચરણે કાશી જીવાના સત ભીમના ચરણે મુજરો માનજો ગરીબ નિવાસ જણ 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 જાલરી વાગે જણ 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 જાલરી વાગે જણ 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 જાલરી વાગે હજી એક બે કીર્તન ભજન છે 12 વાગ્યા છે લેવું છે આગળ લઈ નાખીએ રશિયાથી એક જણો ભારતની મુલાકાતે આવ્યો પેલા હવે તો રશિયા તૂટી ગયું છે ત્યારે સામ્યવાદ હતો સામ્યવાદને તો વિદાય કરી દીધી છે અને સામ્યવાદમાં ઈશ્વરને સ્થાન નથી નાસ્તિકવાદ એનો ધર્મ છે દાસ કેપિટલ એનું શાસ્ત્ર છે આપણે જેમ ગીતા માનીએ એને દાસ કેપિટલ માને નાસ્તિકવાદને પણ પોતાનો ધર્મ હોય છે પોતાનું શાસ્ત્ર હોય છે પોતાની માન્યતા હોય છે તો રશિયામાં ઈશ્વર વિશે તો માન્યતા નથી સામ્યવાદ હતો ત્યારે સામ્યવાદને ગોરબાચોવે વિદાય કરી અને એને ગોરબાચોવને વિદાય આપી બે નીકળી ગયા એ ગોરબાચોવની પાસે એક વૃદ્ધ પુરુષ આવ્યા એમણે કીધું મારે આપને પ્રશ્ન પૂછવો છે તો પૂછો આ સામ્યવાદ છે એની સ્થાપના પ્રવર્તન કોઈ રાજકારણીએ કરી કે વૈજ્ઞાનિકે કરી
તો કે રાજકારણી. કેમ દાદા? તો હા, હવે બરાબર મને સમજાઈ ગયું. તો કે શું સમજાયું એ તો મને કહેતા જાઓ. તો કે રાજકારણીએ કરીને આની તો સ્થાપના સામ્યવાદની. તો કે હા. તો કે વૈજ્ઞાનિકે જો કરી હોય ને તો તેનો પ્રયોગ ઉંદર ઉપર કરે, પછી માણસ ઉપર કરે. બાકી આવી રીતે સામ્યવાદ આપણા દેશમાં રખાય નહીં. મહામૂલી વાત કરી તો ત્યાંથી એક માણસ ભારત આવેલો, ભારતની મુલાકાત લીધી ને આપણા સરકારી તંત્રો ઓફિસની અંદર જોવે કોઈ કર્મચારી હોય તો આમ ટેબલ ઉપર લાંબા પગ રાખીને બેઠા હોય, આરામ ફરમાવતા હોય. આપણે કઈક સાહેબ આ કહા ના આપકો 10 મિનિટ के बाद मिलने का, એટલે માણસ જતો રહ્યો. એક કામ અડધો કલાકે 2 કલાકે પતે નહીં. ઓફિસ આ બેંકની અંદર ગયા તો કોઈ ક્લિયર ન થાય ચેક. આજુ રેઠિયાળ ખાતું. બસ ઉપર આ માણસો ગોઠવાઈ ગયેલા, કોઈ વ્યવસ્થા નહીં. રેલવે સ્ટેશનમાં માણસો અથડાય, ચારે બાજુ ટ્રાફિકમાં કોઈ વ્યવસ્થા નહીં. ઉઘાડા બધા ખોરાકો, ગંદકી આર પાર, એટલી બધી દુર્ગંધ. કોઈ બાજુમાં માણસો લારીઓમાં ખોરાક વેચે, લોકો આરામથી ખાય, કોઈ ગંધ ન આવે. એટલું બધું રેઢિયાળ તંત્ર જોયું, માણસને થઈ ગયું હા કેમ ચાલે છે આ. એ ગયો રશિયા પાછો. ત્યારે એના મિત્રએ પૂછ્યું, ભારત જેવો છો કે હા? તો શું અનુભવ રહ્યો? તો કે ખરેખર ભગવાન છે. તો કે કેમ? તો કે ભગવાન જ ભારતનું હલાવે, બાકી હાલે એમ નથી. આ ચાલે એવું નથી ખરેખર, અને છતાંય ચાલે છે. ભગવાનની દયાથી ચાલે છે. કોઈ નથી કાંઈ કરતું, છતાં હાલે છે. આપણે લેર કરી છે, મોડા નથી પડતા છે. અમેરિકા વાળો, રશિયા વાળો અને ઇન્ડિયા વાળો ત્રણેય વડાપ્રધાન ભેળા છે. એટલે ત્રણેય ચર્ચા કરતા કે આપણી પ્રગતિને કેટલીક વાર છે. તો કે એમ કરીએ, ચાલો ભગવાનની સાથે આપણે મુલાકાત ગોઠવીએ. એમાં ભગવાનની સાથે ગોઠવણ થઈ ગઈ. ભગવાને તેથી કેવડે આવો કઈ પૂછવું હોય તો પૂછી જાઓ. અમેરિકાના બુશ સાહેબ પધાર્યા. ભગવાને કીધું હા આવો. ક્યાંથી આવો? તો અમેરિકા. હા પૂછવું છે, પૂછો. તો પ્રભુ અમારા દેશની પ્રગતિ ક્યારે થશે? તો કે 10 વર્ષ તો લાગશે. 10 વર્ષ? તો હા. રડતા એ ત્યાંના વડાપ્રધાન અમેરિકાના પાછા આવ્યા. 10 વર્ષ પ્રગતિને વાર લાગે, હદ કહેવાય. રશિયા વાળા કીધું આપ મુલાકાત કરી આવો. શું કહે છે? ગયા પધારો. ક્યાંથી આવો? રશિયા. પ્રભુ એક પ્રશ્ન પૂછો. અમારા દેશની પ્રગતિ ક્યારે થશે? તો કે 20 વર્ષ લાગશે. 20 વર્ષ? રશિયાના પ્રધાન રડવા માંડ્યા. રડતા પાછા આવ્યા. તને શું કહ્યું? મને 20 વર્ષ થયા. બહુ કહેવાય. હવે કે તું ભારત વાળાને કે તું મળી જાય. ગયો. ભગવાન કહો ક્યાંથી આવો? ભારત. એમ આવો. પૂછવું છે? તો હા પ્રભુ એક પ્રશ્ન પૂછવો. બોલો. તો અમારા ભારત દેશની પ્રગતિ ક્યારે થશે? ભગવાન રોવા માંડ્યા. આમાં પ્રગતિ થાય એવું નથી દીકરા. જ્યાં આપણા રાજકારણની અંદર પ્રધાનો આવી રીતના હોય, જે આવે છે મંચ ઉપર, આપ જાણો છો. એમાં તો મુરલી મનોહર જોશી જેવા એવા બધા છે, એ સારા માણસો છે. બાકી રાજકારણમાં આપ જાણો છો એવા બધા હોય છે. એના ઉપર થોડી વાત કરું તો એક જણો એક અનોખી નગરીમાં જઈ ચડ્યો. ભાઈ આવ્યું જો થાય ને આમાં હું મારે મુશ્કેલી પડે. એક જણાએ બહુ સરસ ગીત ગાયું. એટલે ત્યાં અંદર ઓડિયન્સ માંથી બોલ્યો, વન્સ મોર, દુબારા ફરીથી ગાઓ. એમ આનંદથી ઓહો આ ગીત બહુ ગમી ગયું. ફરી વાર ગાયું. એ પૂરું કર્યું તરત કે વન્સ મોર. એટલે ત્રીજી વાર ગાયું. એ પૂરું કર્યું કે ઓડિયન્સ માંથી પાછા બોલ્યા વન્સ મોર. એનાથી આહા ઓડિયન્સ આટલું બધું સંગીત કોઈ. છઠ્ઠી વાર ગાયું. ત્યાં ઓડિયન્સ માંથી પાછા બોલ્યા વન્સ મોર. 7મી વાર ગાયું. કોઈ ઓડિયન્સ માંથી આવ્યું વન્સ મોર. એટલે આમણે કીધું હવે હું ભાઈ થાકી ગયો છું, એકનું ગીત ગાય. તો કે જ્યાં સુધી બરાબર નહીં ગાવ ત્યાં સુધી ફરી ગાવું જ પડશે. આવું ક્યારેક થઈ જાય.
એટલે જે આવે તે આપણે લઈશું. અલબેલી નગરીની અનોખી નગરીની અંદર એક માણસ જઈ છે કે બધી બજારો જોઈ, પણ એક બજાર એમને વિશિષ્ટ જોઈ. એની અંદર શું હતું કે માણસના મગજો વેચાતા, એના ઢગલા પડેલા. પેલા તો આ વેચાય, હા વેચાય. એવું કે આવી રીતે તો મગજ મળતા હોય વેચાતા, આપણે લઈ લીધા જેવું. એટલે એક ઢગલો હતો, બહુ મોટો ઢગલો હતો. એમ કે ભાઈ આમનો શું ભાવ છે? તો 5 રૂપિયા. એક મગજના 5 રૂપિયા લઈ જાઓ, અને આ બધા મગજ વકીલોના છે, બરાબર ચાલશે, ન ચાલે પૈસા પાછા લઈ જાઓ. અને તમને 2-3 મહિનાની અંદર માલદાર પાર્ટી બનાવી દઈ છે, લઈ જાઓ. આ બધા વકીલોના મગજ છે, 5 રૂપિયામાં લઈ જાઓ. કહ્યું ને, ન ચાલે પૈસા પાછા. ચાલે ઠીક. બાજુ જોઈ ત્યાં એક ઢગલો હતો, એટલે ભાવ તો પૂછી જો. ત્યાં જઈને પૂછ્યું, ભાઈ આ મગજનો શું ભાવ છે? તો આના 10 રૂપિયા. આ બધા ડોક્ટરોના મગજ છે, એમ લઈ જાઓ. ઘરમાં કોઈને બીમારી નહીં રહે, બધું સારું થઈ જાય છે, લઈ જાઓ. ફીટ અમે કરી આપશું, પણ લઈ જાઓ. 10 રૂપિયામાં લઈ જાઓ. ઘેરે આવીને કારીગર ફીટ કરી દેશે. કયું બાજુમાં ઢગલો છે, ત્યાં એક ઢગલો પડ્યો. આ મગજોના 15 રૂપિયા ભાવ છે. આ કોના છે? આ બધા એન્જિનિયરોના છે. લઈ જાઓ. બાંધકામમાં તમે થોડી જગ્યામાં ખૂબ સવલત આપશે એવા ભેજાદાર બધા મગજ છે, 15 રૂપિયામાં લઈ જાઓ. લઈ જાઓ, બહુ સરસ થશે. પછી કઈ ભૂલ ચૂક થશે તો 50,000 ભરી દઈશું, પણ આ થઈ જશે. પણ બાજુમાં ઢગલો જોયો તમે 2-3 મગજ પડેલા, બીજા તો મોટા મોટા ઢગલા હતા. એટલે આનેથી આટલા ઓછા વધારે ગ્રાહકી આની હશે. હા, વધારે જે ખપી જતું એ ઓછું હોય ને, એને એમ લાગ્યું હોય કે આ નાનો ઢગલો છે, કે આનો શું ભાવ છે? તો આના 500 રૂપિયાની એક. તો આમ કેમ? આનું વેચાણ વધારે છે? તમને વેચાણ વધારે નથી. કેટલાય ટાઈમ ત્યાં 3 જ પડ્યા છે. તો ભાવ એટલો બધો કેમ? તો આ પ્રધાનના મગજ છે. પણ એટલો બધો ભાવ કેમ? તો કે 500-700 પ્રધાનના મરદા ચૂંટીથી માંડ કોકમાંથી એકાદું નીકળે, બાકી મગજ જ હોતા નથી લો. એટલે એનો ભાવ છે. અને આ બધા છે ને, ગમે એને ચૂંટવો, મગજ નીકળે. ડોક્ટરના, વકીલમાં, એન્જિનિયર, બધાને મગજ હોય, પણ આ લોકોમાં કેટલા મરદા ચૂંટીથી માંડ એકાદું નીકળે કોકમાં. રાજનેતા બીમાર થઈ ગયેલો, હોસ્પિટલમાં દાખલ કરેલો. ડોક્ટરે કહ્યું તમારું મગજ થોડું સાફ કરવું પડશે, ખોપડીમાં કાઢી, થોડું બગડી ગયું. અને ડોક્ટરો એનું મગજ સાફ ટેબલ ઉપર મીંડા કરવા, ખોપડીમાંથી આખું કાઢી. ડોક્ટરો ચિકિત્સકો સાફ કરે, પ્રધાન પડેલા બેહોશ. એમાં એક જણો દોડતો આવ્યો, એ નેતા હજી ખાતા નહીં સોંપાયેલા. એમાં એક જણો આવ્યો દોડતો, નેતાજી તમે અહીં સુતા શું કરો છો? તમને પ્રધાનમંત્રી બનાવી દીધા. હે? પેલો ઉભો છે, હાલતો થઈ ગયો. ડોક્ટર કે ભલા માણસ, રૂકો ઉભા રહ્યો, તમારું મગજ લેતા જાવ. તો હવે શું જરૂર છે પ્રધાન થયા પછી? પ્રધાન ગાંધીનગર બાજુ જતા છે, ગાડીમાં બેસીને. એમાં ગાડી બરોબર પાગલખાના પાસે ઉભી રહી ગઈ. હવે એનું કારણ એવું હતું કે એના એક ટાયરમાંથી જે બોલ્ટ હોય ને, એ 3 બોલ્ટ નીકળી ગયેલા, એટલે ગાડી ઉભી રહી ગઈ. એટલે પ્રધાને બહુ વિચાર કર્યો કે આમાં મારે શું કરવું? આજુબાજુ ક્યાંય ગેરેજ નહીં, કોઈ માણસ નહીં, પ્રધાન પોતે ચલાવે. એટલે બહુ મૂંઝાઈ ગયા. ચારે બાજુ શોધખોળ કરે, તપાસ કરે. એક વ્હીલમાંથી 3 બોલ્ટ નીકળી ગયા, ગાડી આગળ કઈ રીતે જાય? એટલે આ ફર્યા કરે ચારે બાજુ. એમાં પાગલો જોઈ ગયા, કોમ છે ખરો. એટલે 8-10 પાગલો આવ્યા. આવીને કે શું તકલીફ છે? ગાંડા ડોળા. એક ગાંડો હોય ને તો લેર કરાવે. 7-8 જણા આવ્યા. અમારે ગુરુકુળે કરવા જે આવ્યો તો પાગલ, એવો સરસ ડિસ્કો ડાન્સ કરે, બધાને ખુશ કરી દીધા. એને દુનિયા આખી નિરાળી હોય. 8-10 જણા આવ્યા. શું તકલીફ છે? કયો કામમાંથી ભાઈ બોલ્ટ નીકળી ગયા છે, હવે આ તકલીફ એ છે. ઓહો, એટલી ખબર નથી પડતી. આ બીજા 3 ટાયરમાં તો બધા પૂરેપૂરા બોલ્ટ છે ને, બધામાંથી એક કાઢી નાખી દો, એટલે 3 બોલ્ટ ઉપર તમારી ગાડી જ્યાં જવું ત્યાં પહોંચી જશે. પછી નવા બોલ્ટ નાખી દેજો. પેલો કે આહા, જે વાત એક પાગલને સૂજી એ મને પ્રધાનને કેમ ન સૂજી?
ત્યારે પેલા પાગલો શું બોલે, એ કે અમે પાગલ છે પણ પ્રધાન થોડા છે. જેવું રાજકીય ક્ષેત્રમાં છે ને ભાઈ, એવું ધાર્મિક ક્ષેત્રમાં છે. રાજતંત્રમાં જેમ મોટા છે ને એવું ધાર્મિક ક્ષેત્રમાં પણ છે. દુઃખ નહીં લગાડવું, મુંડક્ષની મૂંઝવણો છે. એમાં કેવી મૂંઝવણો છે કે જે ખ્યાત નામ વ્યક્તિઓ સમાજની અંદર ધાર્મિક રીતે છે, બહુ નગદ વાત છે. એ જેટલા મોટા છે એટલા લોકોનો અનુભવ છે કે એટલા ખોટા હોય છે. એટલે મુમુક્ષુઓને ત્યાં શ્રદ્ધા તૂટી જાય. ત્યારે જે ખરેખર સાચા છે તેમની ખ્યાતિ હોતી નથી. આપણા જોગી સ્વામી હોય તેની ખ્યાતિમાં રસ હોતો નથી. તો જેની ખ્યાતિ નથી હોતી એમાં લોકોને શ્રદ્ધા બેસતી નથી કે એને ક્યાં કોઈ ઓળખે. અને જેને ઓળખે છે એની પાસે જાય છે તો ત્યાં ખોટું હોય છે. અને જે લોકો સાચા છે, પામી ગયા છે, જેને શિષ્યોમાં, માન પ્રતિષ્ઠામાં એને કઈ તકલીફ, એને જરા ઈચ્છા હોતી નથી, તો ખ્યાતિ નથી, એમાં શ્રદ્ધા બેસતી નથી. અને જ્યાં શ્રદ્ધા જેવું લાગે છે ત્યાં સાવ ખોટું હોય છે. ક્ષેત્રમાં જેવું તો છે જ ધાર્મિક સમાજની અંદર. અને એ સાચા માણસો છે ને એ એટલા માટે સમાજથી ડરે છે ભાઈ. અને સમાજથી ખરેખર જેને સાધના કરવી છે ને એને સમાજથી બહુ છેટું રહેવા જેવું છે. નહીતર જેમ વાદળી પાણીને ચૂસી જાય એમ સાધકની, સાધુઓની સાધના જો પ્રતિષ્ઠામાં માંડ્યો એટલે ધોવાઈ જાય છે. પ્રતિષ્ઠાથી દૂર રહે એ જ બચે છે. સમાજ મિત્ર બહુ બુરી રીતે લડે છે. આપણે બીજાના કલ્યાણ માટે નીકળ્યા હોય એ આપણું બગાડી નાખે. બોલો, હા, વાતો કરવા વાળા રહી જાય, સાંભળવા વાળા કરી જાય. રેલવે સ્ટેશનમાં 4 જણા દોડતા આવ્યા, ગાડી ઓન ધ સ્પોટ ઉપડવાની તૈયારીમાં હતી. ઉતાવળા આવ્યા, એમાં 2 જણા આગળ થયા, એને સામાન હતો, એકદમ ગાડીમાં ચડી અને સામાન ગોઠવવા માંડ્યા. એમાં શું થયું કે ગાડી તરત જ ઉપડી ગઈ. 2 જણા દોડ્યા તો ગાડના છેલ્લા ડબ્બાનો દાંડીઓ ન પકડી શક્યા. એટલે 2 જણા ચડી ગયા, સામાન જતો રહ્યો. 2 જણા દોડ્યા છતાં ન પહોંચ્યા. પણ એ જે પ્લેટફોર્મ ઉપર દોડ્યા, ગાડી ન પકડાણી, પછી ઉભા રહી ગયા, પછી દાંત કાઢી ઢગલો થઈ ગયા. બાજુ વાળા એ કે ભલા માણસ, 2 જણા ચડી ગયા, 2 જણા તમે રહી ગયા, તમારો અફસોસ થવો જોઈએ. એને બદલે દાંત કાઢો છો તો અફસોસ તો ચડી ગયા એને થતો છે, કારણ કે એ ઘરધણી એમને વળાવવા આવ્યા હતા. અમે તો મહેમાન છીએ, અમારે શું વાંધો છે? હવે ઈ ક્યાં જશે એની અમને મૂંઝવણ છે. હવે આપણે આનો ઉદ્ધાર કરવા જઈએ તો આપણો બગાડી મારે છે. ચડવા જેવા રહી જાય, ન ચડવા જેવા પેલા ચડી જાય. અને ખરેખર સમાજમાં એવું થાય. હા, કુંભારનો ગધેડો માંદો પડી ગયો, ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે આવડી આંગળીના વેઢા જેવી દવા આપી કે આ ગધેડાને ગળાવી દેજો. એ લોકો કે આ કેમ ખવડાવવું, ગધેડો થોડું કઈ સમજે છે. ડોક્ટરે બુદ્ધિ વાપરી, આટલી પાઇપ આપી પેલી પ્લાસ્ટિકની, કીધું પ્લાસ્ટિકની પાઇપ ગધેડાના મોઢામાં જવા દે, એમાં 2 ગોળી મૂકવાની, ફૂંક મારી દેવી, સીધી ગોળી ગધેડાના પેટમાં. એનો કે આ ડોક્ટર કમાલ છે. ઘેર ગયો ધોબી અને તેને ગધેડાના મોઢામાં નળી નાખી, એમાં 2 ગોળી મૂકી. પણ એ જ્યાં ફૂંક મારવા મોઢું માંડ્યું ત્યાં ગધેડાને ઘાસ આવી, ફૂંક સીધી લાગી ઓલાને. 2 ગોળી ધોબીના પેટમાં વહી ગઈ અને ગધેડાની દવા ભાઈ. આખું શરીર લાલ ત્રાંબિયા જેવું થઈ ગયું. 10 મિનિટમાં ડોક્ટરના પાસે કમ્પાઉન્ડમાં ઊંધો પડી ગયો. ડાક્ટર તો શું થયું? તો ગધેડાએ પેલા ફૂંક મારી દીધી. તો કે હું તો ઢોર ડાક્ટર છું, હવે દવા બીજે થાય તમારી. જાઓ. હવે આ સાધુ પુરુષો, સાચા સત્સંગીઓ બીજાને ફૂંક મારીને માયા દૂર કરવા જાય, સાજા નરવા રાખવા જાય, પણ સત્સંગીઓ આજના એવા બડા પેક થઈ ગયા, હામી ફૂંક મારી દે છે. જાળો જો ભાઈ સાહેબ, જાળો જો, અમારા સાધુને હામી ફૂંક મારતા નથી. ભગવાનને રાજી તો સૌ કોઈને કરવા છે, ખરું? બધાને અંતરમાં ઈચ્છા, પણ ભગવાન રાજી થતા નથી. સાચાને ખોલીએ અને એના સંગમાં રહીએ તો ભગવાન રાજી. બીજું એ કહે એમ કરીએ તો રાજી, પણ નથી રાજી થતા. એનું શું કારણ છે એ નિષ્કુળાનંદ સ્વામીએ એક કીર્તનમાં બતાવ્યું છે. ભગવાન રાજી કેમ થાય, નથી શા માટે થતા, એ સરસ એક કીર્તન છે, આપણે સાંભળ્યું. વંદે તું
क्यों रीझेगा राम बंदे को पर क्यों रीझेगा राम। ऐसा प्यार न तेरा प्रभु से जैसा प्यारा दान। ऐसा प्यार न तेरा प्रभु से जैसा प्यारा दान। देख विचारी दिल माही को देख विचारी दिल माही तो राम प्यारा के काम बंदे को पर क्यों रीझेगा राम बंदे को पर क्यों रीझेगा राम। ऐसी यादी नहीं साहेब की जैसी नारी सुते धाम। ऐसी यादी नहीं साहेब की जैसी नारी सुते धाम। हेला मात्र कहेवा मात्र हरि को संभारत तन धन आको जान बंदे को पर क्यों रीझेगा राम बंदे को पर क्यों रीझेगा राम। निश दिन ध्यान करे दुनिया का थोड़ी रते ना घनश्याम। निश दिन ध्यान करे दुनिया का थोड़ी रते ना घनश्याम। प्रिय में जगत भगत मन मानत प्रिय में जगत भगत मन मानत कैसे सुधरे काम बंदे को पर क्यों रीझेगा राम बंदे को पर क्यों रीझेगा राम। मानस मोटा भरत ज्ञानी का नाम हो। चलना खोटा मानस मोटा भरत ज्ञानी का नाम। निष्कुलानंद कहे खग तेरा निष्कुलानंद कहे खग तेरा नहीं ठिकाना थाम बंदे को पर क्यों रीझेगा राम बंदे को पर क्यों रीझेगा राम। तो चालिया भरवाने पानी हूँ तो चालिया भरवाने पानी में बोलावे सदगुरु ज्ञानी। छोड़ीने पियरियो मारे जाऊ सासरिए छोड़ीने पियरियो छोड़ीने पियरियो मारे जाऊ सासरिए माते शरम मुने श्यानी भाई माते शरम मुने श्यानी मुने बोलावे सदगुरु ज्ञान।
પ્રાપ્ત થાય ત્યાં સુધી જ એને પિયરમાં રહેવાનું હોય, પછી રહેવાનું હોતું નથી. એમ આપણે પણ અહીંયા શા માટે આ ભજન છે દાસી ભાવનું છે, સખી ભાવનું. અહીંયા આવ્યા છે કંઈક યોગ્યતા પ્રાપ્ત કરવા પૂરતા જ આવ્યા છે. બાકી આપણા પતિ તો પરમાત્મા છે. આપણે ત્યાં સાસરે જવું જ પડે અને જવું જ પડે. ત્યારે તેને સાચા પતિ મળે, ત્યારે શાંતિ થાય. એક જગ્યાએ કન્યાનો વિદાયનો પ્રસંગ ચાલતો હતો. તો તમારે આજ જાણો છો ને આજકાલના લગ્ન ગીતો કેવા હોય છે, ભયંકર. હા, વરરાજાને એટલી ગાળો દેતા હોય છે તો નીંદ જેવો માંડવામાંથી કોઈ ખસ્યો નથી. બોલો, ખસે નહીં. કેટલી ગાળો આપે છે, આરામથી બેસે. એક જગ્યાએ એવું વરરાજાને એવી ગાળો દેતા, ક્યાંથી લાવ્યા, ક્યાંથી લાવ્યા, ક્યાંથી લાવ્યા રે આ ભીમનાથ ના ખૂટિયા જેવો, ક્યાંથી લાવ્યા. તો વરરાજા આરામથી બેઠો. વરરાજાએ અણવરને કીધું કે ભાઈ મને પેશાબ લાગ્યો છે. તો કે ભાઈ અડધી વિધિએ પહોંચ્યા ને હવે ઊભું ન થવાય. તો પણ મને ખરેખર બહુ પેશાબ લાગ્યો છે. તો અણવરે શું કીધું, બેઠો રે ક્યાં બીજાને ખબર છે તને પેશાબ લાગ્યો છે. વાતે હતી, બીજાને ક્યાંથી ખબર આને પેશાબ લાગ્યો. તો વરરાજો કે સાચી વાત છે તમારી, કોઈને ખબર નથી મને પેશાબ લાગ્યો છે, પણ હવે મોડું થશે તો બધાને ખબર પડશે કે આને પેશાબ લાગ્યો. લગ્ન એવું એક જણો ગધેડાને એવું પઢાવેલું કે ગામ ગામ ફેરવે, ત્યાં જઈને કોઈ પણ તમે પ્રશ્ન પૂછો એ આમાં જ જવાબ આપે. આમ બંને તે પ્રશ્નનો જવાબ આમ હકારમાં જ આપે, માથું આમ જ કરે. અને ચેલેન્જ કે આ ગધેડાની પાસે કોઈ જો ના પડાવી દે તો 1000 રૂપિયા આપું. પણ ગધેડો આમ કરે જ, આમ જ કરે. 3 દિવસ સુધી જાત જાતના પ્રશ્નો પૂછ્યા, પણ બધા પ્રશ્નોના જવાબ આમ જ આપે. એક જણો આવ્યો, એમણે કહ્યું હું આને ના પડાવી દઉં, ધ્યાનથી સાંભળ્યું. તો કે 1000 તમને આપ્યા. પેલા એ ગધેડાના કાનમાં ગમે તે કહ્યું, પણ તરત ગધેડાએ આમ કર્યું. પેલા કીધું 1000 રૂપિયા તમારા હાથમાં, પણ ગધેડાને તમે એવું શું કહ્યું ગધેડાએ ના પાડી? મેં એને એમ કીધું તારે લગ્ન કરવા છે. તો કે ના, નથી કરવા. તો કે તમે જ્યાં ઉતર્યા છો એની સામે મારું ઘર છે, મારી પત્નીને હું કઈ રીતે વ્યવહાર ચલાવી છે, કેવા ઝઘડા થાય છે, ગધેડો રોજ જોવે છે, કે સમજી ગયો છે કે આમાં પડવા જેવું નથી. તો કન્યા વિદાયનો પ્રસંગ હતો. કન્યાને વળાવતા હતા. એમાં ગીત તો નહીં આખું લઉં, પણ આજના ફિલ્મના ઢાળે ઘણા બોલતા હોય છે. તો એમાં એવું બોલતા હશે કે સસરા તમારા દશરથજી જેવા, સાસુજી તમારા માં કૌશલ્યા જેવા, નણંદમાં તો મીઠું નાખ્યું જ નથી. પણ બોલ બેની બોલ, તારે સાસરે જાવું છે કે નહીં? અરે બોલ બેની બોલ, સાસરે જાવું છે કે નહીં? હવે એને પૂછાય ઈ ટાણે, હવે વિદાય ટાણે સાસરે જાવું છે કે પેલા પર્યાણ કરી લેવું જોઈએ. હવે વિદાય ટાણે એને પૂછે બોલ બેની બોલ, તારે સાસરે જાવું છે કે નહીં? અરે જાવું પડશે. 20 વીઘા જમીન વરરાજાએ વેચી હતી, માંડ આયા પહોંચ્યો. બોલ બેની બોલ, સાસરે જાવું છે. આપણા માટે પણ સાસરું છે પરમાત્મા. પિયરિયો મૃત્યુલોક છે. સદગુરુઓ છે એ અણવર જેવા છે. આપણે યોગ્યતા મુજબ બધું શિક્ષણ આપે છે, પછી વિદાય થવાની છે. પુકાર છે એટલે જે સાચું પામી ગઈ છે પતિને એમ કે છે તમારે જેમ કેવું કહો. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાને. છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ, છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ. એમાં તે શરમ મુને શાની ભાઈ, એમાં તે શરમ મુને શાની, મુને બોલાવે સદગુરુ જ્ઞાની. હવે તો પિયું જીવીના ઘડીએ ન ચાલે, હવે તો પિયું જીવીના વિના, હવે તો પિયું જીવીના ઘડીએ ન ચાલે. જો જો જાતી રહેશે આ જુવાની, જો જો જાતી રહે છે જુવાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. એ
ભર્યો છે પાણી એમાં અમૃત ભર્યો છે પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની અધર સખત પર ગુરુજી બિરાજે હો અધર સખત પર ગુરુજી બિરાજે પૂરી મળે છે નિશાની મને પૂરી મળે છે નિશાની મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની દાસ પ્રતાર ગુરુ અનવર મળ્યા દાસ પ્રતાર ગુરુ અનવર મળ્યા વાતો બતાવી છાની છાની ભાઈ વાતો બતાવી છાની છાની મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જેને શબ્દે છોડી દીધા જેને શબ્દને વિચાર્યા તેના તો સુધરી ગયા કાજ પાણે લાગ્યા રે જેને લાગ્યા શબ્દો નારે પતિવ્રતા નારી જેનો હે પિયો પરદેશમાં એ તો ચમતે કેમ વીરનાથ હે એને એના ના કરે વિના નિંદરાયું લાવે અરે આ સેજનડી સુણી સમા જેને જેને લાગ્યા જેને જેને લાગ્યા શબ્દો નારે દીપક દેખી એના અંગડા રે મરોડે અરે આ પતંગ છાંડે ના પ્રાણ લઈને તો અગ્નિ મારે હોવે આખે દેહ તેરા જેને જેને લાગ્યા શબ્દો નારે જળને શિવાળને એવી પ્રીત રે બંધાણી અરે માછલો રહે જળની માં એ ઘડીએ છૂટું પડે તો એના પ્રાણ રે વછૂટે સાચી પ્રીત કરાના છે આ જેને જેને લાગ્યા શબ્દો નારે બાણ રે લાગ્યા એના મરડા વિંધાણા અને દેખાણો દસમો દ્વાર કહે રવિરામ હે ગુરુ ભાણ મેરે પ્રતાપે અરે આ સપના જેવો છે સંસાર જેને જેને લાગ્યા શબ્દો નારે બાણ અરે મને મારા હરિજનોની હાટડીએ હાલો જાય મારા હરિગુરુની હાટડીએ હાલો જાય મારા હરિજનોની હાટ સહજાનંદ સ્વામી મહારાજ હવે અહીંયા
જોકે આ પ્લેટફોર્મ ઉપર જેમ સંતોએ વાત કરી કે જુદા જુદા એક દાખલા રૂપે પ્રધાનોની અને બીજી ઘણી જોક્સ વાત કરી. અમને કલ્પના પણ ન હતી કે સંતો પણ આવી જ્ઞાનની સાથે પણ આવી રમૂજી પણ લોકોને જકડી રાખે એવી વાણીથી આપણે સંતોષ આપ્યો. ઘણું જાણવાનું મળ્યું. પણ વિશેષ મારે એટલું જ કહેવાનું છે કે જે રાજકોટ ગુરુકુળની અંદર જે નાના નાના બાળકોને જે તાલીમ આપી એની સાથે જે અહીં કોમેન્ટ્સ આપતા હતા ભાઈ, એમને હું આજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેને ઉઠાવ એને કર્યો. મને તો પેલું એમ હતું કે કોઈ ઉત્તર પ્રદેશના ભાઈ હશે એવો ભાવ લાગ્યો. હિન્દી એટલી બધી મીઠાશ વાળી હિન્દી હતી. ખરેખર એમને હું આજ તરફથી ધન્યવાદ આપું છું. અને જે નાના નાના બાળકોએ જુદા જુદા વાચિંત્રો દ્વારા અહીં આપણે પોતાની કળા બતાવી, એ કઈ નાનું કામ નથી. એ કદાચ ધંધાદારી ભાઈઓ હોય એનાથી પણ વિશેષ એની તાલીમ હતી. એ તાલીમ આપનારને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મને લાગે છે કે એમાં બેકગ્રાઉન્ડ કદાચ પાટણિયા ભાઈનો હશે. એ પાટણિયા ભાઈ પણ આજ ગુરુકુળના એક શિષ્ય હતા, ભણ્યા છે. એ જયારે લંડન આવ્યા હતા ત્યારે તો એમણે લંડનના ભાઈઓને તો જાણે જુદા જુદા જયારે રાષ્ટ્રની અંદર જયારે ગીત ગાતા ત્યારે બધા એને ગાંડા ગાંડા બનાવી દીધા હતા તાલમાં. એવા પાટણિયા ભાઈને પણ આ સ્થળેથી ખૂબ ખૂબ મારા ધન્યવાદ આપું છું, જે મને આ પ્રસંગે સંતોએ બોલવાનો મોકો આપ્યો છે. જોકે હું કોઈ એવો વક્તા નથી અથવા તો ભાષણકાર પણ નથી. મને જે કંઈ સૂઝ્યું એ મેં આપની પાસે વાત મૂકી. મારે વાત જ મૂકવાની હતી, પણ જે આપણે બોલવાનો મોકો આપ્યો તે માટે સરસ્વતી પૂજનમ બ્રાહ્મણ પૂજનમ
Yeah.